નમસ્કાર. વેધર એનાલિસિસ સાથે હું છું વેધર ઓફ ઇન્ડિયા. ગુજરાત સહિત દેશભરમાં ફરી એકવાર હવામાનમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ ધીમે ધીમે મજબૂત બની રહી છે અને આગામી દિવસોમાં તે ડીપ ડિપ્રેશન અને શક્ય છે કે વાવાઝોડા સુધી પહોંચે. તેની અસર દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારથી જ દેખાવા લાગી છે. કેરળથી લઈને દક્ષિણના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને જોરદાર પવનનો માહોલ સર્જાયો છે. હવામાન નિષ્ણાતોના મતે ચોમાસું આ વખતે કેરળમાં સામાન્ય તારીખ કરતાં પહેલું પ્રવેશી ગયું છે. જોકે સિસ્ટમની અસરને કારણે ચોમાસું મહારાષ્ટ્રની આસપાસ થોડા સમય માટે અટકી પણ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અરબી સમુદ્ર ઉપર બંગાળની ખાડીમાં પણ બીજી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. બંને તરફથી બનેલી સિસ્ટમો આગામી દિવસોમાં સમુદ્ર વાતાવરણને પ્રભાવિત કરશે. માલદીવ નજીક પણ દબાણની સ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે દરિયાઈ વિસ્તારમાં હવામાનનું વધુ અસ્થિર બની જાય છે. હાલમાં દક્ષિણ ભારત અને દરિયાકાંઠા પટ્ટામાં ભારે વરસાદ પડી રહ્યો છે. 19 થી 21 તારીખ દરમિયાન સિસ્ટમ વધુ મજબૂત થવાની શક્યતા છે. જો હવામાં દબાણ અને સમુદ્રી પરિસ્થિતિ અનુકૂળ રહેશે તો આ સિસ્ટમ વાવાઝોડાનું સ્વરૂપ લઈ શકે છે. ગુજરાત માટે પણ વરસાદની સંકેતો મળી રહ્યા છે. ખાસ કરીને 21 થી 28 તારીખ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સિસ્ટમ આધારિત વરસાદ વધુ અસરકારક રહી શકે છે. હવામાન વિભાગ અનુસાર આખું ચોમાસું સિસ્ટમ આધારિત રહી શકે છે. સુપર અલ્નીનો અને અસરને કારણે તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. છતાં સમુદ્રથી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સતત સિસ્ટમો બનતી રહેતા વરસાદી એક્ટિવિટી વધુ ચાલુ રહી શકે છે. એક તરફ વરસાદી માહોલ બને તો બીજી તરફ ગરમીમાં ખાસ રાહત નહીં મળે. અનેક વિસ્તારોમાં હજુ પણ તાપમાન ખૂબ ઊંચું રહેવાની શક્યતા છે. વરસાદ પછી ભેજ વધતા ઉકળાટનો અનુભવ પણ થઈ શકે છે. હાલ માટે ગુજરાતમાં સૌની નજર હવે આવનારા ચોમાસા અને અરબી સમુદ્રની સિસ્ટમ પર ટકેલી છે. આગામી દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.